હે ગાઈસ, આજે આપણે ધોરણ 12ની અંદર ગ્રામરનો એક અગત્યનો મુદ્દો ડિસ્ક્રાઇબિંગ મેનર ઓફ ટાઈમ, એક્શન ઓફ ટાઈમ એન્ડ ફ્રીક્વન્સી ઓફ ટાઈમ જેના વિશે આપણે અભ્યાસ કરીશું. આ ત્રણેય ટાઈમ માટેના ફંક્શન છે, પરંતુ તમામ વચ્ચે થોડો ઘણો ડિફરન્સ રહેલો છે. તો તમામમાં કયા ડિફરન્સ છે, કઈ જગ્યાએ કયું ફંક્શન વપરાય છે, એના વિશે ડિટેલમાં આજે અભ્યાસ કરીશું. તો ચાલો આજે આપણે આમનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12નો અગત્યનો ટોપિક છે ફંક્શન વર્ડ. એમાં એક્શન નામનું ફંક્શન છે, એમનો અભ્યાસ કરવાનો છે. તો એક્શન નામના ફંક્શનમાં 3 આવે છે શબ્દો: ડિસ્ક્રાઇબિંગ એક્શન, મેનર ઓફ એક્શન અને ફ્રીક્વન્સી ઓફ એન એક્શન. આ ત્રણેય છે એક્શન એટલે કે કોઈ ક્રિયા માટેના ફંક્શન છે, પરંતુ ત્રણેય વચ્ચે થોડોક ભેદ રહેલો છે, જે આજે આપણે અભ્યાસમાં સમજીશું. પહેલું આપણે જોઈએ, પહેલો પ્રકાર તો ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે કે કોઈ ક્રિયાનું વર્ણન કરવું. ડિસ્ક્રાઇબ મીન્સ વર્ણન કરવું. હવે આની ખાસિયત એ છે કે જ્યારે તમે ડિસ્ક્રાઇબિંગ એક્શનવાળું વાક્ય એક્ઝામની અંદર પૂછાય તો એનું વાક્ય હંમેશા એવી અથવા પીવી એટલે કે એક્ટિવ વોઇસ અથવા પેસિવ વોઇસમાં જ બનાવવામાં આવે છે. જે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના વિડીયોમાં શીખી ગયા છીએ કે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ શું છે અને એના વાક્યો કાળ મુજબ કઈ રીતે બને છે. જુદા જુદા કાળમાં એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસના વાક્ય જુદી જુદી રીતે બને છે. એટલે ડિસ્ક્રાઇબિંગ એક્શનનું જો એક્ઝામની અંદર આપણે વાક્ય આપેલું હોય તો એની ખાસિયત એ છે કે તેના વાક્ય હંમેશા જે અધૂરું વાક્ય છે એ પૂરું કરવાનું હોય છે, એ તમારે એક્ટિવ વોઇસ અથવા પેસિવ વોઇસમાં જ બનાવવાનું રહેશે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું જ્યારે ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં તમને એક્ઝામની અંદર વાક્ય બનાવવાનું કહેલું હોય ત્યારે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ. તમને એક્ઝામની અંદર આ રીતે આપેલું હશે: યસ્ટરડે હી. પહેલું એક્ઝામ્પલ આપ જોઈ શકો છો સ્લાઇડમાં. તો આ યસ્ટરડે હી આટલું આપેલું હશે. હવે કાઉન્સમાં સૂચના આપેલી છે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો આપને એ સમયે યાદ આવવું જોઈએ કે ડિસ્ક્રાઇબિંગ એક્શનની વાત છે, તો આપણે વાક્ય જે પૂરું કરવાનું છે એ હંમેશા એક્ટિવ વોઇસ અથવા પેસિવ વોઇસમાં જ બનાવવાનું રહેશે. હવે પ્રશ્ન એ થાય, આ વાક્યને આપણે એક્ટિવ વોઇસમાં બનાવવું કે પેસિવ વોઇસમાં? તો જોઈ લેવાનું. તમને વાક્ય જે આપેલું છે યસ્ટરડે હી એટલું વાક્ય આપેલું છે, બરાબર? તો હી છે એ સર્વનામ છે જેનો કર્તા તરીકે ઉપયોગ થયેલ છે, કારણ કે વાક્યની શરૂઆતમાં કર્તા હોય. હી છે એ સર્વનામ છે અને અહીં તેમનો કર્તા તરીકે ઉપયોગ થયેલ છે. તો જો કર્તા મુખ્ય હોય તો આપણે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસમાં શીખ્યા હતા, એ વાક્ય કેવું બનાવવાનું રહેશે? એક્ટિવનું. તો એ તો નક્કી થઈ ગયું કે હી ઉપરથી કે આપણે અહીં વાક્ય છે એક્ટિવ વોઇસમાં બનાવવાનું રહેશે. તો યસ્ટરડે હી આપેલું છે, એના ઉપરથી મેં બનાવ્યું પ્લેડ ક્રિકેટ. જો પ્લેડ શા માટે કર્યું? તો કે જો આગળનો શબ્દ જો યસ્ટરડે એટલે કે ગઈકાલે, બરાબર? તો ગઈકાલે સાદા ભૂતકાળનું છે, તો અહીં એક્ટિવ વોઇસ છે શેમાં બનશે? સાદા ભૂતકાળની અંદર. એટલા માટે પ્લેડ બનાવ્યું. તમે અહીં એમ પણ બનાવી શકો, હી સેંગ એ સોંગ, બરાબર? તમે તમારી બુદ્ધિ કક્ષા અનુસાર ગમે એ રીતે વાક્ય બનાવી શકો છો, પરંતુ એ સાદા ભૂતકાળમાં બનવું જોઈએ, કારણ કે આગળ શબ્દ છે એ યસ્ટરડે છે. ત્યારબાદ બીજું વાક્ય જોઈએ આપણે, ટુમોરો સી. આટલું તમને એક્ઝામની અંદર આપેલું હશે અને પછી સૂચના લખેલી છે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો હવે તમારે શું કરવાનું છે? ટુમોરો સી. તો અહીં મેં બનાવ્યું છે વિલ ગો. શા માટે એક્ટિવથી બનાવ્યું? કારણ કે એનો કર્તા મુખ્ય છે સી, બરાબર? તો આપણે બનાવ્યું સી, બરાબર? સીથી વાક્ય બનાવવાનું છે. તો સી વિલ ગો મેં બનાવ્યું. તમે એમ પણ બનાવી શકો કે સી સેંગ સોંગ. સી વિલ સિંગ. સી વિલ સિંગ. તેણી ગાશે. આવતીકાલે તેણી ગાશે. અહીં મેં એવું બનાવ્યું છે કે આવતીકાલે તેણી જાશે, બરાબર? પણ મહત્વનું એ છે કે ટુમોરો આપ્યું છે તો સાદા ભવિષ્યકાળથી એક્ટિવ વોઇસનું વાક્ય બનાવવાનું રહેશે. એક્ટિવ વોઇસ શા માટે? તો કે આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શનની સૂચના આપેલી છે એટલા માટે. ત્યાર પછીનું ત્રીજું વાક્ય જોઈએ, ગાંધીજી ઇઝ. આટલું વાક્ય તમને આપેલું છે, તો આમાં પણ કર્તા તરીકે ગાંધીજી છે, તો એક્ટિવથી જ. અને કાઉન્સમાં તમને ગાંધીજી ઇઝ આટલું વાક્ય આપેલું હશે અને તમને કાઉન્સમાં સૂચના આપેલી હશે ડિસ્ક્રાઇબિંગ એક્શન. તો તમને યાદ આવવું જોઈએ, ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં બે રીતે જ વાક્ય બને, કાં તો એક્ટિવ વોઇસ કાં તો પેસિવ વોઇસ. તો આ વાક્ય શેનાથી બનશે? એક્ટિવ વોઇસથી બનશે અથવા તો પેસિવ વોઇસથી. કઈ રીતે બનશે? તો જો ગાંધીજી એ કર્તા છે, તો જે વાક્યમાં કર્તા મુખ્ય હોય એ આપણે એક્ટિવ વોઇસમાં શીખ્યા હતા. કર્તા મુખ્ય હોય તો વાક્ય શેનાથી બને? એક્ટિવ વોઇસથી. તો ગાંધીજી ઇઝ
પછી વાક્ય બનાવ્યું મેં, નોન એઝ મહાત્મા એવરીવેર, ગાંધીજી દરેક જગ્યાએ મહાત્મા તરીકે પ્રખ્યાત છે. તો જો આ મહત્ત્વની વસ્તુ એ હતી કે જ્યારે ડિસ્ક્રાઇબિંગ એક્શનથી તમને વાક્ય બનાવવાનું કહે ત્યારે તેનું એક્ટિવ વોઇસ અથવા પેસિવ વોઇસ બેમાંથી એક રીતે જ વાક્ય બનશે. જો તમને વાક્ય આપેલું હોય એમાં કરતા હોય, જો આગલા વાક્યમાં ઈ હતો, પછી સી હતો, પછી ગાંધીજી હતો ત્રીજા વાક્યની અંદર કરતા, તો કરતા મુખ્ય હોય તો એક્ટિવ વોઇસથી વાક્ય બનાવવાનું રહેશે. હવે આપણે આગળની સ્લાઇડ તરફ જઈશું. હવે વાત છે મેનર ઓફ એક્શન. આ પ્રકારનું જ્યારે વાક્ય એક્ઝામની અંદર પૂછાય ત્યારે તેમાં ક્રિયા કેવી રીતે થાય છે એ મહત્ત્વનું છે. બીજું, આ પ્રકારના વાક્યમાં મોટા ભાગે એલવાયવાળા એડવર્બ્સ આવતા હોય છે. જો મોટા ભાગે, હંમેશા મેં નથી કીધું, પરંતુ મોટા ભાગે આવતા હોય છે. અહીં થોડુંક સ્લાઇડમાં છે કપાઈ ગયું છે. આગળ માની લો કે એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામની અંદર તમને આપેલા હોય હી વર્ક્સ, એટલું આપેલું હોય, તે કાર્ય કરે છે. તો જો અહીં મેં માત્ર એટલું લગાવી દીધું અને વાક્યમાં સૂચના આપેલી હોય હી વર્ક્સ એટલું આપેલું હોય અને પછી તમને સૂચના આપેલી હોય મેનર ઓફ એક્શન, તો શું કરવાનું છે? તો આપણને યાદ આવવું જોઈએ કે એલવાયવાળું આપણે એડવર્બ્સ મૂકવાનું છે. તો હી વર્ક્સ મેં મૂકી દીધું નાઇસલી. તમે જેન્ટલી પણ મૂકી શકો, શ્યોરલી પણ મૂકી શકો, બરાબર? તે ચોક્કસપણે કાર્ય કરે છે. અથવા તે સુંદર, અહીં મેં નાઇસલી મૂકી છે તો તે સુંદર રીતે કાર્ય કરે છે. પછી બીજું છે ધેય રન. જો આગળનો અક્ષર છે થોડોક સ્લાઇડમાં કપાઈ ગયો છે. ધેય રન, તેઓ દોડે છે. આટલું તમને આપેલું હોય વાક્ય એક્ઝામની અંદર અને પછી તમને કાઉન્સમાં તમને સૂચના આપી હોય મેનર ઓફ એક્શનથી વાક્ય બનાવો. તો એ સમયે આપણને યાદ આવી જવું જોઈએ કે મેનર ઓફ એક્શનની વાત છે એટલે આપણે એલવાયવાળું એડવર્બ મૂકવાનું, બરાબર? તો મેં મૂકી દીધું ફાસ્ટલી. તમે અહીં સ્લોલી પણ મૂકી શકો છો, તેઓ ધીમે ધીમે દોડે છે, બરાબર? પછી ત્રીજું વાક્ય છે હી ઇઝ. આટલું તમને વાક્ય આપ્યું હોય, હી ઇઝ થિંકિંગ, તે વિચારી રહ્યો છે, બરાબર? પછી તમને સૂચના આપી હોય મેનર ઓફ એક્શનથી વાક્ય બનાવો. તો તમારે મેં અહીં મૂકેલું છે ડીપલી. તમે કોઈ પણ મૂક્યું હી ઇઝ થિંકિંગ શોર્ટલી, તે ટૂંકી રીતે વિચારી રહ્યો છે, એમ પણ મૂકી શકો, બરાબર? હી ઇઝ થિંકિંગ સ્ટ્રોંગલી, તમે છેલ્લે સ્ટ્રોંગલી પણ મૂકી શકો. પણ મહત્ત્વનું એ છે કે મેનર ઓફ એક્શનથી વાક્ય બનાવવાનું કહ્યું છે તો આપણે એડવર્બ, એલવાયવાળું એડવર્બ ઉપયોગ આવશે. હવે જો મેનર ઓફ એક્શનની સૂચનામાં મેં ઉપર લખેલું છે કે આ પ્રકારના વાક્યમાં મોટે ભાગે એલવાયવાળા એડવર્બ, મોટે ભાગે, એવું જરૂરી નથી કે દર વખતે. તો જો અહીં છે ચોથું ઉદાહરણ જોઈએ કે હી સ્પોક, એટલું વાક્ય આવે તે બોલ્યો, તે ઇંગ્લિશ સારી રીતે બોલતો, ઇંગ્લિશ વેલ. તો મેં પછી વાક્ય બનાવ્યું ઇંગ્લિશ વેલ. તો જો અહીં એલવાય વેલ છે એ એડવર્બ છે પરંતુ એલવાયવાળું નથી, એટલા માટે જ મેં ઉપર જો આપ લોકોને ચોખવટ કરી હતી કે આ પ્રકારના વાક્યોમાં મોટા ભાગે એલવાયવાળા એડવર્બ્સ આવે છે, હંમેશા નહીં. એટલે હી સ્પોક આ રીતનું આપેલું હતું તો મેં એનું વાક્ય બનાવ્યું ઇંગ્લિશ વેલ. તમે એમ પણ બોલો હી સ્પોક મરાઠી વેલ, બરાબર? કોઈ પણ વાક્ય બનાવી શકો છો. મહત્ત્વનું એ છે કે ત્યાર પછી એલવાયવાળું અથવા તો બીજું કોઈ પણ એડવર્બ્સ આવવું જોઈએ જ્યારે મેનર ઓફ એક્શનની વાત કરેલી હોય ત્યારે. હવે આપણે ત્રીજા પ્રકારના એક્શન ફંક્શનની વાત કરીએ તો એ છે ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી એટલે અહીં વાર, કેટલી વાર, એમ કહેવાનો મતલબ છે કે આ ક્રિયા છે કેટલી વાર થઈ છે એ દર્શાવવાનું હોય છે. ફ્રીક્વન્સી ઓફ એક્શન. આ પ્રકારના વાક્યોમાં યાદ રાખવાનું છે કે સાદો વર્તમાન કાળ જ વપરાય છે. જ્યારે તમને એક્ઝામની અંદર કોઈ વાક્ય અધૂરું આપેલું હોય અને પછી કાઉન્સમાં સૂચના આપેલી હોય ફ્રીક્વન્સી ઓફ એક્શન અને પછી તમને વાક્ય બનાવવાનું કહે તો આપણે યાદ રાખવાનું છે કે એ પ્રકારનું વાક્ય હંમેશા સાદા વર્તમાન કાળમાં જ બને છે. પછી તમે બીજા કોઈ કાળમાં અથવા તો એક્ટિવ પેસિવમાં એ વાક્ય બનાવી આવો તો તમારું એ ખોટું પડશે. અને આ પ્રકારના વાક્યોમાં ફ્રીક્વન્સી ઓફ એક્શનની અંદર ઓફન અને ઓલવેઝ વગેરે શબ્દનો ઉપયોગ થાય છે. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. અહીં તમને એક્ઝામમાં આટલું આપેલું હશે વી ઓફન, પછી તમને સૂચના આપેલી હોય ફ્રીક્વન્સી ઓફ એક્શનથી વાક્ય બનાવો. તો મેં અહીં બનાવ્યું છે ગો ટુ સ્કૂલ. તમે એમ પણ બનાવી શકો, કોઈ પણ વાક્ય બનાવી વી ઓફન, પછી તમે એમ પણ બનાવી શકો ગો ટુ અહેમદાબાદ, ગો ટુ વડોદરા, બરાબર? અથવા વી ઓફન પછી તમે એમ પણ લખી શકો વિઝિટ્સ ધીસ પ્લેસ, બરાબર? કે આ જગ્યાની મુલાકાત લે છે. પણ ધ્યાન એ રાખવાનું છે કે ફ્રીક્વન્સી ઓફ એક્શનથી બને તો એ વાક્ય સાદા વર્તમાન કાળમાં જ બને. જો અહીં ગો,
ગો જે મૂળ ક્રિયાપદ છે એ સાદા વર્તમાન કાળનું છે, મૂળરૂપ છે એટલા માટે એ સાદો વર્તમાન કાળ છે. એટલે તમે લખી કોઈ પણ શકો, અહીં એમ પણ લખી શકો વી ઓફન આપેલું હોય અને પછી કૌંસમાં સૂચના આપેલી હોય કે ફ્રીક્વન્સી ઓફ એક્શન, તો તમે એમ પણ લખી શકો અહીં કે વી ઓફન પછીનું વાક્ય એમ પણ બનાવી શકો વિઝિટ્સ ધીસ પ્લેસ, વિઝિટ ધીસ પ્લેસ, બરાબર. પરંતુ મહત્ત્વનું એ છે કે તમે એ વાક્ય છે પછીનું જે બનાવો છો એ ફ્રીક્વન્સી ઓફ એક્શનથી બનાવવાનું છે, તો એ વાક્ય છે એ હંમેશા સાદા વર્તમાન કાળમાં જ બનાવવું, એ વસ્તુની ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ છે ધેય ઓલવેઝ, આટલું વાક્ય તમને એક્ઝામમાં આપેલું હશે, બરાબર. પછીનું મેં જો વાક્ય બનાવેલું છે રિમેમ્બર યુ, તેઓ હંમેશા તમને યાદ કરે છે. તો જો રિમેમ્બર જે મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ છે તો એ સાદા વર્તમાન કાળમાં બની ગયું. તમને એક્ઝામની અંદર આ રીતના સૂચના આપેલી છે ધેય ઓલવેઝ, પછી સૂચના આપેલી છે ફ્રીક્વન્સી ઓફ એક્શન, એટલે કે ફ્રીક્વન્સી ઓફ એક્શનથી વાક્ય બનાવો. તો મેં અહીં બનાવ્યું રિમેમ્બર યુ, તમે અહીં કોઈ પણ બનાવી શકો છો. તમે ધેય ઓલવેઝ, બરાબર. રન ફાસ્ટ, તેઓ હંમેશા ઝડપથી દોડે છે, એમ પણ તમે બનાવી શકો, બરાબર. પરંતુ ધ્યાન એ જ રાખવાનું છે કે ફ્રીક્વન્સી ઓફ એક્શનથી સૂચના આપેલી હતી તો એ વાક્ય આપણે સાદા વર્તમાન કાળમાં જ બનાવવાનું હોય છે. તો આ 3 પ્રકારના એક્શનની આપણે માહિતી મેળવી. હવે આશા રાખું છું કે આપને આ ટોપિક છે ખૂબ સારી રીતે આવડી જ જશે. પરંતુ ખાસ હવે બીજા તમે એક સલાહ છે કે બીજા તમે કોઈ પણ સંદર્ભ સાહિત્યમાંથી જે બજારમાં અવેલેબલ હોય છે એમાંથી આ પ્રકારના બીજા જે ફંક્શન છે એક્શનના, એની તમે આ 3 પ્રકારના જે ફંક્શન છે એનું બીજા તમે કોઈ પણ સંદર્ભ સાહિત્યમાંથી આની પ્રેક્ટિસ કરી શકો છો. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.